અક્ષય તૃતીયા છે, અખાત્રીજ છે. સૌને જય ગુજરાત, જય મહારાષ્ટ્ર, જય ભારત, જય બ્રિટન અને જય જગત. વસુધૈવ કુટુંબકમ આપણો સનાતનનો સંદેશ છે. પ્રાંત ભારતના અલગ અલગ હોય, દુનિયા દેશો અલગ હોય. આજે સોનેરી સંઘ દ્વારા અમેરિકા, અહીંયા સાઉથ અમેરિકા, ઈસ્ટ આફ્રિકા, ભારત, ક્યાંથી બધા જોડાયા છે. સૌનું હું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમના વધારે પડતો ભરચક કાર્યક્રમ છે અને હંમેશા સિદ્ધિ અમારો જે કામ કરે, સિદ્ધિભાઈ અમારા અમદાવાદ સ્થિત ઓપરેશન મેનેજર, એ મલ્ટી ફેસેટેડ કામ કરે. આજના કાર્યક્રમમાં માયાબેન તો છે જ, ભાગ્યેશભાઈ પણ છે, વિષ્ણુભાઈ પંડ્યા પણ છે, ખુશાલભાઈ પણ છે, રોહિતભાઈ પણ છે અને સ્મિતાબેન શાહ પણ છે. એ ઉપરાંત અલગ અલગ મિત્રો આવશે. સૌથી પહેલા એક તો ખુલાસો કરું, ગુજરાતી પ્રજા એ માત્ર વસ્તી નથી, એ વિચાર પણ નથી, એ અનુભવ છે. ગુજરાતીની પરખ, પહોંચ અને તેનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ, દુનિયાભરમાં જોઈ શકાય છે. કોઈ મહાજાતિ કહ્યું, કોઈ વિશ્વજાતિ કહ્યું, કોઈએ સદાકાળ ગુજરાતની વાત કરી. કવિઓએ, મહાજનોએ અનેક પ્રકારે ગુજરાતની વાત કરી છે. સંગીન અને નક્કર કાર્ય હોવા છતાં નમ્ર અને સમર્પિત એ ગુજરાતી. ગુજરાતની ભૂગોળ તેના ઇતિહાસને રચે છે એવું હું માનું છું. દક્ષિણ ગુજરાતથી માંડીને કચ્છ સુધી એક જમાનામાં ખંભાતના ખાતમાં પહેલા ખંભાત, પછી ભરૂચ, પછી સુરત મુખ્ય બંદરો હતા. 84 દેશોના વાવટા આવતા હતા. પણ જયારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પાટણ તરીકે મુંબઈનો ટાપુ આપવામાં આવ્યો 1700ની આસપાસ, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ને અહીંના રાજાએ 7 ટાપુઓનો એરિયા આપ્યો મહારાષ્ટ્રને, અને સુરત બંદરને બદલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં સ્થળાંતર કર્યું. અને આપણે જાણવું જોઈએ, ખાસ કરીને આપણા ભાઈ વિશાલભાઈ આપણા મહારાષ્ટ્ર મંડળના આગેવાન છે, પછી એમનો ઉલ્લેખ કરું છું. मला મરાઠી येते नाही સાહેબ, હું વડોદરામાં મોટો થયો છું. સૌથી પહેલી લેંગ્વેજ ઝઘડવાની હું મરાઠીમાં શીખ્યો હતો. પણ એ અર્થમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો સૈકાઓ જૂનો અદભુત સંબંધ છે. મારા અભ્યાસ પ્રમાણે આ મહારાષ્ટ્રમાં, અત્યારના મહારાષ્ટ્ર રાજ્યમાં કદાચ અપ ટુ 1 કરોડ કે વધુ ગુજરાતીઓ ત્યાં વસતા હશે. એ મરાઠી માણસ નહીં, પણ મહારાષ્ટ્રન બની ગયા છે. અને ગુજરાતમાં પણ, કચ્છને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બધે ઠેર ઠેર મહારાષ્ટ્રીયન ભાઈ બહેનો ગુજરાતી સ્વરૂપ છે. કાકા કાલેલકર, વિનોબા ભાવે, એવા કેટલા જણ આપણે ત્યાં ગુજરાતમાં મોટું કામ કરી ગયા. આજે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે બંનેના દિવસો શરૂ થાય છે, પણ આપણે આગળ વાત કરીએ. સદીઓ, હજારો વર્ષ પહેલા ગુજરાતે અન્ય વ્યક્તિઓને, કૃષ્ણ ભગવાન પણ ગુજરાતમાં ગયા, દ્વારકા વસાયું. હમણાં નેશનલ જીઓગ્રાફિકે સંશોધન કર્યું કે દ્વારકા અને ઓખાના દરિયામાં 9000 વર્ષ જૂના આપણા સ્મારકો છે. એટલે એ અર્થમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ભારતની વાત વધુ કહું, ઘણી વાતો નીકળશે. ક્રમે ક્રમે હું ભાગ્યેશભાઈને, વિષ્ણુભાઈને, વિશાલભાઈને, રોહિતભાઈને અને સ્મિતાબેન શાહને પણ અલ્પ સમય માટે બોલાવવામાં આવવાનો છું. સૌથી પહેલા માયાબેન દીપક, ગુજરાત સમાચાર, ગુજરાતી ભાષા, ગુજરાતી સુગમ સંગીતનું એક સુનેરું નજરાણું છે. હું વિનંતી કરું કે માયાબેન આપણને એક આજના પ્રસંગના રૂપ ગુજરાતી ગીત સંભળાવે. માયાબેન, થેન્ક યુ. આદરણીય શ્રી ઉષાબેન ઉપાધ્યાયની એક સરસ મજાની રચના છે, જેનું સ્વરાંકન કરવાનો પ્રયાસ કર્યો છે.
મારી સાથે આજે તબલા પર જિગ્નેશ રાવ સંગત કરી રહ્યા છે. સાંભળીએ. નિખિલભાઈ નિખિલભાઈ મા બેન દર સપ્તાહે સેવા આપો છો, આપનો આભારી છું. આપણે આગળ વધીએ. બધાને અવાજ મારો સંભળાય છે ક્લિયર કટ? શ્રીદેવભાઈ, મારો અવાજ સંભળાતો હોય એવું માની લઉં છું. હા સર. થેન્ક યુ.
પ્રોટોકોલ પ્રમાણે તો સૌથી પહેલા બોલાવવા માટે પદ્મશ્રી વિષ્ણુભાઈ સાહેબને કહેવું પડે. એ આપણા માનવ તંત્રી પણ છે. પરંતુ અત્યારે ગુજરાતી ભાષાના, ગુજરાતી પ્રજાના એક ખમતીધર આગેવાન ભાગ્યેશભાઈ ઝા ગાડીમાં બીજે કે જઈ રહ્યા છે. અતિ વ્યસ્ત કાર્યક્રમમાં પણ સમય આપ્યો છે. તો ભાગ્યેશભાઈ સાહેબને વિનંતી કરું, આપ આપનું ઉદ્બોધન કરો. એમનો પરિચય શું આપવો? મારા અનુભવે ગુજરાત સરકારના નિવૃત્ત આઈએએસ ઓફિસર અને ઉંમરમાં તો બહુ જ નાના છે મારા કરતા, પણ કામ અમે મોટું કામ કર્યું છે. એમને અનેક ક્ષેત્ર સિદ્ધિ છે એમની, અને વહીવટી તંત્રમાં મોટા, અહીંયા લંડનમાં, બ્રિટનમાં વાયબ્રન્ટ ગુજરાત વખતે કેટલા ડેલિગેશન આવ્યા છે. એ ઉપરાંત એક જુઓ તો એ પોતે જાણીતા કવિ પણ છે, લેખક પણ છે. એમણે ગયા વર્ષે પુસ્તક બહાર પાડ્યું, ચરોતરના પાટીદારોનો ઇતિહાસ. એક નવા પ્રકારનું પરિચય આપ્યો છે. અને એમને આર્ટ, કલ્ચર દરેક ક્ષેત્રે ભાગ્યેશભાઈ, ભલે નામ ભાગ્યેશભાઈ પણ પોતે ભાગ્ય બનાવ્યું છે. તો એમને હું વિનંતી કરું, ભાગ્યેશભાઈ, આજના ઐતિહાસિક દિવસે અમારા સ્વદેશ સંગઠન કાર્યક્રમમાં દેશ વિદેશમાં જે અમારા મોરબ્બી સહિત જોઈન થયા છે એને આપ ઉદ્બોધન કરો. અને કાલે સાંજ પહેલા સીધી રાજન એનું એક યુટ્યુબ બનાવીને દુનિયામાં ફરતું કરી દેશે. તો ભાગ્યેશભાઈ, આપણી મારી વિનંતી છે કે આપની હાજરીનો, આપણી વાણીનો અમને લાભ આપો. નમસ્કાર ભાગ્યેશભાઈ. નમસ્કાર, પ્રણામ. સીબી, તમને તો પ્રણામ કરવા પડે અને તમારે મને આશીર્વાદ પણ આપવા પડે. અરે છોડો યાર, આપણો સંબંધ એવો છે. અને લંડનના સૌ મિત્રો અને તમારા તો બહુ વિશાળ ચાહક વર્ગ છે. મેં સીબીનો દબદબો જોયો છે, લંડનમાં એ જોયો છે, ને ચરોતરમાં એ જોયો છે, ને બધે જ જોયો છે. આઈ એમ સો પ્રાઉડ કે સીબી અમારા મિત્ર છે અને આપણે સીબીને આટલા ઘનિષ્ઠતાથી ઓળખીએ છીએ. સીબી, તમે અમારું રત્ન છો, અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો. હવે વાત આજે ગુજરાતના ગૌરવ દિવસની. ગુજરાતનો ગૌરવ દિવસ, સાહેબ, આપણે ગુજરાતીઓ કેવા આખા વિશ્વમાં ફેલાયેલા, અને આપણા બે ગુજરાતીઓ આજે જે ડંકો વગાડી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, વી આર સો પ્રાઉડ. એવરી મોમેન્ટ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ. મને યાદ આવે છે સીબી કે 2003માં હું વડોદરામાં કલેક્ટર હતો અને નરેન્દ્રભાઈનો ફોન આવ્યો કે ભાગ્યેશ, આપણે ગુજરાત ગૌરવ દિવસ વડોદરામાં ઉજવવો છે. અને પછી અમે આખી જે રચના કરી અને જે રીતે ઉત્સવ ઉજવ્યો, એક યાદગાર થઈ ગયો ગુજરાતના ઇતિહાસમાં. એટલે ગુજરાતી પ્રજા, એનું જે કૌવત છે, એની જે મીઠાશ છે, જે ધૈર્ય છે, જે સાહસ છે, જે સૌંદર્ય પ્રીતિ છે, સૌંદર્ય બોધ છે, સાહિત્ય પ્રત્યેનો લગાવ છે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, અધ્યાત્મની શોધ છે, અને પ્રવાસનો એક પારમિતા કહી શકાય એવી જે એમની પ્રજ્ઞા છે, એવી આપણી આ મહાજાતિ ગુજરાતી. હવે હું એને મહાજાતિ, ચંદ્રકાંત બક્ષીએ કહેલું મહાજાતિ ગુજરાતી, પણ આજે હું તમને કહું છું કે આ વિશ્વ જાતિ ગુજરાતી છે. ઉમાશંકર જોશી, આ વિશ્વ જાતિ છે. આ સામાન્ય જાતિ નથી, આ સામાન્ય લોકોનો સમૂહ નથી. આ અસાધારણ પ્રતિભા ધરાવતા, ઈશ્વરના સીધા આશીર્વાદ પામેલી પ્રજાનો એક સમૂહ છે, જેણે કેવા ચમત્કારો રચ્યા છે. તમે તો સીબી, તમે તો સાક્ષી છો. લંડનમાં તમે કેવું કામ કર્યું છે, કેવું સન્માન, એકલા ગુજરાતીઓમાં નહીં, નોન ગુજરાતીઓમાં. મને ખબર છે સીબીના પ્રસંગમાં ગવર્નર્સ આવે, સેનેટર્સ આવે, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, કેટલા તમારા કોન્ટેક્ટ્સ. તો આ બધું અચાનક નથી થતું, કારણ કે તમે વિશ્વ જાતિ ગુજરાતીના એક અગ્રણી છો, આગેવાન છો, અને એટલા માટે આ બધા ગુણો ઈશ્વરે તમને વિશેષ કરીને આપ્યા છે. આજે મારે ખાલી એક કવિતા, તમે કહ્યું કે કવિ છે એટલે કવિતા સંભળાય હશે એ તમને છોડાય નહીં. તો મારી એક કવિતા છે કે અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. અને કેવું છે ગુજરાત, સાહેબ, કે વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. અહીં કેવળ ભક્તિ નહીં, જ્ઞાન પણ છે. અહીંયા દયાનંદ સરસ્વતી પણ છે,
અહીંયા બધા ફિલોસોફર્સ પણ છે. વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દશે દિશાઓ રક્ષે દેવો, નર નારી અહીં ન્યારા. તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. તમે સોમનાથનું બિલીપત્ર છો, તમે દ્વારકેશનું ચંદન છો. અને વચ્ચે કેવો પરીક્ષા આવે ત્યારે કેવું કરે છે ગુજરાતીઓ કે ધરતીકંપમાં ઉભો રહ્યો, ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું ત્યાં અશ્રુ ભીનું ક્રંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. અને હવે જુઓ સીબી, હવે તમારો રોલ કેવો છે કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, એ અમારા જેવા ફિલોસોફર્સ નવા જમાનાના અર્થઘટન કરનારા, કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી, દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી. આ તમે વેબસાઇટથી ગુજરાતીને ક્યાં ને ક્યાં લઈ જાઓ છો. તો દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી, સમૂહ જીવનમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. આ ધરા નંદનવન બની છે એનું કારણ કે 6.5 કરોડ નહીં, પણ બધા ગુજરાતી બોલનારા ઇંગ્લેન્ડ અમેરિકામાં બધામાં વસનારા થઈ 8.5 કરોડ ગુજરાતીઓ, 8.5 કરોડ ગુજરાતીઓની આ માં છે. આ આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે, અને એને આજે પ્રણામ કરવાનો દિવસ છે. આપણે આપણી ભાષાને પણ સાચવી. અને સીબી, મેં લંડન આવ્યો ત્યારે મેં કહેલું કે ગુજરાતી મારી માં છે ભાષા તરીકે, ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે, અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદોષી નારી છે. એ મને બહુ ગમે છે. પણ મને ઊંઘ હાલડું તો મારી માં એટલે કે ગુજરાતી જ ગાય. અને પેટમાં દુખે તો બેટા સૂંઢ ગોળ ખાઈ લે, તો સંસ્કૃત એટલે કે મારી દાદીમાં મને કહે. આવું ભાષાભિમાન જે તમે કેવી જ્યોત જલતી રાખી છે સાહેબ ગુજરાતીની. તમને બધી સગવડો હતી ગુજરાતી ભૂલી જવાની, પણ તમે નથી ભૂલ્યા. તમે જે રીતે ગૌરવ સાચવ્યું છે, તમે જે રીતે અસ્મિતાને ઉજાગર કરી છે, તમે જે રીતે ગુજરાતી ભાષાને ત્યાં બોલતી રાખી છે, શબ્દને જીવતો છે, એવા શિબી જેવા મિત્રો અને બીજા અનેક વડીલો સૌને હું આજે અભિનંદન આપું છું. આખા વિશ્વમાં પથરાયેલી ગુજરાતી પ્રજાને પણ આપણા આ જન્મદિવસની, આપણા ગુજરાતના સ્થાપના દિવસની, ગુજરાતના ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે મળતા રહીશું. સીબી આશીર્વાદ આપતા રહેજો. અને તમારો આદેશ થાય એટલે ભાગ્યેશ ઝા બિલકુલ હાજર જ હોય. પેલા ભાઈને મેં કહ્યું મને બિલકુલ સમય નથી, આજે 5 કાર્યક્રમો છે, અત્યારે છેલ્લા કાર્યક્રમમાં જઈ રહ્યો છું, પણ મેં કીધું સીબીએ કહ્યું છે એટલે હું ગાડીમાંથી પણ 5 મિનિટ માટે પણ જોઈન થઈશ. કારણ કે આ સંબંધ કોઈ નેટનો સંબંધ નથી, કોઈ છાપાનો સંબંધ નથી, આ લોહીનો સંબંધ છે. આ ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ છે. આ ભાષા એક જ ભાષા બોલનારા એટલે કે એક જ માના 2 પુત્રોનો સંબંધ છે. અને એટલા માટે હું હંમેશા સીબી તમે કહેશો ત્યારે આપણે મળતા રહીશું. અને સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. સીબી અનમ્યુટ કરજો. સીબી અનમ્યુટ કરજો. દોસ્તાબેન આપ આવ્યા એ પણ આનંદની વાત છે. આજે જે પ્રકારે વાત કરી ભાગ્યેશભાઈએ, વિષ્ણુભાઈ સાહેબ આવો મોટો માણસ, વિષ્ણુભાઈ પંડ્યા તો ગુજરાત સમાચારના લગભગ 40 વર્ષથી મિત્ર છે. સાધનાના તંત્રી હતા. વિષ્ણુભાઈ આપ અનેક રીતે ઘણી સેવા કરી છે. પત્રકાર છો, લેખક છો, ગુજરાતી જે કહેવાય આપણી અનેક સંસ્થાઓમાં કામ કર્યું છે. અમારી આપને વિનંતી છે કે આજના શુભ દિવસે આપનો પણ સંદેશો મુક્ત મને આપો તો અમારા સૌ શ્રોતાઓ, પ્રેક્ષકો એને બહુ ગમશે. વિષ્ણુભાઈ સાહેબ નમસ્કાર.
સિદ્ધિશભાઈ અમને જરા હાઈલાઇટ કરજો ભાઈ, ખબર પડે વિષ્ણુભાઈ ક્યાં છે. હેલો, નમસ્કાર. સંભળાય છે ને? બિલકુલ ક્લિયર. વિષ્ણુનો જી, અવાજ. જી, ઓકે. સૌથી પહેલા તો સીબી ને સલામ. એક સંસ્કૃત ભાષા કહેવાય અને એક ઉર્દુ ભાષા, બંનેનો સમન્વય. ગુજરાત અને મહારાષ્ટ્રની તમે વાત કરી, મને બહુ રાજી થયો. મને પણ યાદ આવ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાતની સાથેનો સંબંધ એ આત્મીય સંબંધ કેવો છે. જન્મે સહ્યાદ્રી શિવાજી મહારાજ સહ્યાદ્રીની માળા ઉપર, ત્યાં વિંધ્યમાળામાં, અને એનું હાલરડું ગવાય સૌરાષ્ટ્રમાં. વાહ વાહ વાહ. ઝવેરચંદ મેઘાણી એમનું શિવાજીને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. એટલે કેટલી આપણી આત્મીયતા હશે. આ વાત થઈ. બીજી વાત મને સ્મરણમાં આવી, ઉમાશંકર જોશી, કશા પણ અતિશયોક્તિ વિનાના કવિ. મોટે ભાગે કવિઓ બહુ અતિશયોક્તિ કરતા હોય છે. મને આમ તો સાઈડ ટ્રેક કહેવાય, પણ અટલજી અમદાવાદમાં આવેલા કવિ સંમેલનમાં, અને એમણે એક સરસ વાત કરી, મજાની વાત કરી, મજાક કરી. એમણે કોઈ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કવિ સંમેલનનો શોખીન, અને જેલના કેદીઓને બોલાવે, કવિતાઓ સાંભળે અને રાજી થાય. એક વાર થયું, બે વાર થયું, 3 વાર થયું. ચોથી વાર જેલનો જે વોર્ડર હતો, કેદી, એ સુપ્રિન્ટેન્ડન્ટની પાસે આવ્યો અને એને કહ્યું કે સાહેબ, અમને તો કોર્ટે શારીરિક સજા કરી છે, માનસિક સજા નથી કરી. મજાક અટલજી એ વખતે કરેલી, પણ બધા કવિઓ એવા હોતા નથી. ઠીક છે. ઉમાશંકર ભાઈએ ગુજરાત વિશે એક સરસ કવિતા લખી, અને એમાં એક વાક્ય છે, હું ગુર્જર ભારતવાસી, યાર ભારતીય. ભારતીય છે કે અમને પ્રાંતવાદ નડતો નથી, પ્રાંતવાદ અમારે જોઈતો નથી. અમારો વિસ્તાર તો આખી દુનિયા છે. વસુધૈવ કુટુંબકમ તમે કહ્યું એમ, ત્યાં સુધી પહોંચે છે, પણ રાષ્ટ્ર અમારા માટે પહેલું છે અને પછી જગત આખું છે. એ ભૂમિકા ગુજરાતે આજથી નહીં, વર્ષોથી. હું ઇતિહાસનો વિદ્યાર્થી છું, એટલે મને થોડુંક ઇતિહાસ કહેવાનું મન થાય કે 400 કરોડ વર્ષ પહેલા, હું તથ્યો જ કહીશ, ભાષણ નહીં કરું, 400 કરોડ વર્ષ પૂર્વેની ભૌગોલિક રચનાથી છેક 10,000 વર્ષો દરમિયાન છેલ્લા ગુજરાતમાં નદીઓ, મેદાનો, રણો, અરણ્યો, પર્વતો અને ભૂતળના આશ્ચર્યજનક ફેરફાર થયા છે. અને મનુષ્યથી શોભતો પ્રદેશ આપણો ક્યારથી થયો? પ્રાગ ઇતિહાસનો પ્રાચીન અશ્મયુગ. આ પુરાતત્વવિદની ભાષા છે. 14 થી 20 લાખ વર્ષ પહેલાના ખડકો અને ખીણોમાં માનવોનો વસવાટ હતો. અને પછી તે સમયના જે ઓજારો છે, આપણે લોથલમાં મળે છે, ધોળાવીરામાં મળે છે, સુરકોટડામાં મળે છે, મહાનગરો જે સિંધુ અને સરસ્વતીના સુમેળથી હડપ્પા સંસ્કૃતિ થઈ, એનું પણ આપણે અંદાજ આવે છે. આ બધું 10,000 વર્ષ પહેલા સરસ્વતી નદી જ્યારે હતી, વર્તમાન વહેતી હતી, ત્યાં ઋગ્વેદના ઉદ્ગારો થતા હતા. એક બે ઉદાહરણો મારે આપવા છે કે કેવો છે આ ગુજરાત પ્રદેશ. સાહેબ, સાબરમતીના ઉત્તર કિનારે ઋગ્વેદનો સૌથી મોટો મહાન ગ્રંથ ઐતરેય બ્રાહ્મણ એ રચાયો, અને એના ઋત્વિજ કોણ હતા? મહીદાસ ઐતરેય. અને એ મહીસાગરના સંગમે ત્યાં નિવાસ કરતા. શારીરિક ખોળખાપણ ધરાવનાર અષ્ટાવક્ર મુનિ, જેને પડકાર કર્યો હતો દશરથ મુનિ, દશરથના જે ચિંતકોના દરબારમાં, એ અષ્ટાવક્ર મુનિની છે અષ્ટાવક્ર ગીતા. ક્યાં રચાય? પ્રભાસ પાટણમાં રચાય. યોગ વિદ્યાની જેને સાધના સૌથી પહેલા કરીએ, સોમ, રાજવી સોમ, એને ભગવાન સોમનાથનું નિર્માણ કર્યું. મૈત્રેયી ને યાજ્ઞવલ્ક્ય વચ્ચે એક જે અમૃત નો એક સંવાદ છે કે તું હાથી ઘોડા લઈ જા, લે હું તને આપું આપું. મૈત્રી કે મારે એને શું કરવું, મારે તો અમૃતત્વ જોઈએ છે, મૃત્યુની શીખે સમીક્ષા કરો. અને એ જે આકર્ષક સંવાદ થયો,
એ પ્રભાસ અને દ્વારિકાની વચ્ચે થયો છે. સાહેબ કલ્પના કરો કે આ કેવું ગુજરાત હશે. સીતા પુત્રો લવ અને કુશની ધનુર્વિદ્યાની નું વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય ગુજરાતમાં હતું અને ત્યાં એને થયું. અને શુક્લ તીર્થ અને પ્રભાસમાં મહર્ષિ ભૃગુ અને ભાર્ગવ વંશી મુનિવરો રહ્યા. દુનિયાભરનો સૌથી પહેલો ડોક્ટર, ચિકિત્સા શાસ્ત્રી અશ્વિની કુમારો એક ગુજરાતમાં છે, મોઢેરામાં જન્મ્યા હતા અને સૌરાષ્ટ્રમાં આજે પણ એનું મંદિર છે. એક છેલ્લી એમાં મુદ્દો ઉમેરવો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર વિશ્વામિત્રી નદીના કિનારે છોટા ઉદેપુરના જંગલોમાં ઋષિ વિશ્વામિત્રે સૌથી પહેલા એનો આ તો ઘણું બધું આપણે ત્યાં થયું છે, પણ એ બધાની વિગતો અત્યારે જવું નથી. એકમાત્ર કૃષ્ણ વિશે જરૂર કહેવું પડે કે ઈસુના જન્મથી 3000 વર્ષ પહેલા તેણે કુરુક્ષેત્રમાં ગીતા જ્ઞાન આપ્યું છે અને એના છેલ્લા દિવસો રાજવી, શ્રેષ્ઠ રાજવી તરીકેના દ્વારિકામાં અને અંતિમ અવસ્થા વિરામ માટે એને સોરઠનો, સોમનાથનો સમુદ્ર કિનારો પસંદ કર્યો. આ બધી ઘટનાઓ ઘણી બધી છે, મારે એમાં વધારે જવું નથી. સાહેબ હિમાલય કરતા પણ ગિરનાર જૂનો છે, 26 કરોડ વર્ષ જૂનો. એમના વિદોએ કર્યું છે, જમીનના પેલા વિદ્વાનોએ કહ્યું છે. અને એને એના આધારે જે રૈવતક નામનો માણસ હતો એને ગિરનાર ની રચના કરી, સ્થાપના કરી. અને ત્યાં જેમ અશોકનો શિલાલેખ છે એમ રુદ્રદામનનો પણ છે. આપણે અશોકને યાદ કરીએ છીએ, રુદ્રદામનને યાદ નથી કરતા. પણ રુદ્રદામન પ્રજાપ્રેમી, ત્યાં જે મોટું પૂર આવ્યું અને આખું જુનાગઢ ગિરિનગર ડૂબી ગયું ત્યારે 24 કલાક સુધી માણસે બેસીને ફરીવાર એનું નિર્માણ કર્યું. અને એ શિલાલેખમાં છે, આ વિગતો પણ છે. એટલે આ બધી ઘટનાઓ પછી છેલ્લી વાત 1892માં ગુજરાતથી પ્રેરિત થઈને સ્વામી વિવેકાનંદ નામના યુવા સંન્યાસી, નામ પણ નહોતું એનું સ્વામી, ક્યારેક વિદિશાનંદ, ક્યારેક વિવિધદાસાનંદ, એ નામ લઈને ગુજરાતમાં એ આવ્યા. આખા દેશમાં સૌથી વધારે સમય એ ગુજરાતમાં રહ્યા છે અને એને જે અહીં પ્રેરણા મળી છે સાહેબ અદભુત છે. અનેક કથાઓ છે, આપણે કથાઓમાં નહીં જઈએ, પણ જેતલ સરનો એક સામાન્ય સ્ટેશન માસ્ટર પંડ્યાજી નામ હતા એને, અને આસિસ્ટન્ટ મોટા ભાઈ તરીકે ગણાતા. પછી નાના ભાઈ ભટ્ટની સાથે ગયા, પણ એ આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હતા. વિવેકાનંદને જુનાગઢ થી પોરબંદર જવું હતું, એકનું એક સ્ટેશન જેતલસર, વચ્ચે કઈ બીજું નહીં. જેતલસર તો આવી ગયું, પણ ટ્રેન પોરબંદરની સવારની હતી, કડકડતી ટાઢ. સંન્યાસી કરે શું? એની પાસે એટલા વસ્ત્રો તો નહોતા, એને તો બેન્ચ ઉપર લંબાયું. પંડ્યાજી જે હતા એમણે જઈને લાલટેન એને ઉઠાડ્યા. મહારાજ શું છે? मुझे जाना है पोरबंदर जाना है, लेकिन वो तो ट्रेन सुबह की है, तो कि मैं क्या करूं? એમને લઈ ગયા પોતાના સ્ટાફ ક્વાર્ટર્સ, ત્યાં એમને જમાડ્યા, સ્વાગત કર્યું અને પછી ચર્ચા કરી. સાહેબ બેઠા અને 5 વાગ્યા સુધી ચર્ચા કરી. એ ચર્ચા પછી આ પંડ્યાજી એમને કહ્યું કે મહારાજ આપ તો વિદ્વાન છો, આપની વિદ્વત્તા અદભુત છે, અપૂર્વ છે, આપને હું શું કહું, પણ મારા જેવા એક રંગ માણસને એક નાનકડી વિનંતી મારે કરવી છે. થોડાક દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ થવાની છે. આપ ત્યાં જાઓ, ઉદ્બોધન કરો, આખું પશ્ચિમ તમારી પાછળ પાગલ થઈ જશે. અને એકવાર પશ્ચિમ પાગલ થશે એટલે પછી ભારત આવો એટલે ભારત પણ તમને વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું બીજ આ જેતલસર નામના એક નાનકડા સ્ટેશનમાં. આ ઘટનાઓ છે. આપણે એમ કહીએ કે આપણે તો શું કર્યું છે. આજે ગુજરાત ફર્સ્ટ નામના ટીવી ચેનલ ઉપર હું બપોરે હતો. આપના લંડનના મેયર હર્ષદભાઈ પટેલ, મેં એમને યાદ કર્યું કે સીબીને મારા નમસ્કાર કહેજો, એ પણ હતા.
એટલે વાતો થઈ ત્યારે ઘણી બધી વાતો થઈ કે આપણે તો ગાંધીજી વિશે તો વિશેષ કહીએ, ગાંધી, સરદાર. એની સાથોસાથ ગુજરાતમાં 1000 એવા લોકો થયા છે જેને ગુજરાતનું ઘડતર કર્યું જ સાહેબ. આપે મને લંડન બોલાવ્યો તો લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માનું આવડું મોટું સ્મારક, હવે તો માંડવી કચ્છમાં પણ એટલું જ ભવ્ય ઇન્ડિયા હાઉસ ઊભું છે. અને લાખો લોકો, 8 થી 10 લાખ લોકો સ્વયંભૂ ત્યાં જાય છે, જુવાન પેઢી જાય છે. અને હમણાં તાજેતરમાં એનું રિનોવેશન થયું, લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થયો છે, ઘણું બધું થયું છે. તો આવા માણસો, હવે શ્યામજી કચ્છથી લંડન જ આવ્યા અને લંડનમાં એની પાસે એવા 50 લોકો હતા. આ દસ્તાવેજ હું કહું છું ગુજરાતી તરીકેનું ગૌરવમાં. એક એમણે બ્રિટિશરોએ એમને એક સયાજીરાવને એક પત્ર લખ્યો. સયાજીરાવ પ્રવાસમાં આવવાના હતા લંડન અને ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ ને બધે. એમને કહ્યું કે 50 લોકોની યાદી મોકલીએ છીએ, આ લોકો બ્રિટિશ વિદ્રોહીઓ છે અને એમને તમે મળશો નહીં. આ 50 માંથી 25 ગુજરાતીઓ અને બધા લંડન વાસી છે. હું એના નામ પણ આપી શકું છું, પણ સમયના અભાવથી હું આજે એટલી બધી વાત નહીં કરું. પણ આ આપણી ગુજરાતની અસ્મિતા છે સાહેબ. આપણે સંઘર્ષ કર્યો છે. ગુજરાતી પ્રજાનું લક્ષણ 4 માં આવે છે. એ પેલા સંકલ્પ કરે છે, પછી સમન્વય લાવે છે, પછી સંઘર્ષ કરે છે, પછી સંવાદ રચે છે અને પછી સિદ્ધિના શિખર પર પહોંચે છે. આ ગુજરાત છે, વિનાશમાંથી નિર્માણ. લોથલ સાહેબ, લોથલમાં 4 વાર સુનામી આવી. મહાનગર હતું અને આખી દુનિયાની લોકો ત્યાં જતા, લોથલની લોકલ ભાષા બોલીને વ્યાપાર વ્યવસાય વિકસાવતા. 4 વાર સુનામી થઈને 4 વાર લોથલના સ્થાનિક લોકોએ એને ઊભું કર્યું. જેમ આપણે કચ્છની વાત કરીએ છીએ અત્યારે, ઠીક આવા પ્રકાર. સોમનાથ ઉપરની ચઢાઈઓનો વારંવાર જીર્ણોદ્ધાર છે. 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે છેલ્લો કર્યો. આ બધા ગુજરાતના અધ્યાયો છે અને આપણી પરંપરામાં છે, આપણી ડીએનએ માં છે, લોહીમાં છે. અને લોહીમાં છે એટલે જ આપણે નાનકડું એવું દાહોદની નજીક, આજકાલ દાહોદમાં ગૌરવ ઉત્સવ આજે ઉજવાયો હશે, તો દાહોદ થી થોડેક નજીક માનગઢ નામની એક પર્વતમાળા છે. આ માનગઢ પર્વત ઉપર ગોવિંદ ગુરુ નામના એક આદિવાસી સાધુ સંત પ્રચાર કરતા હતા. ભારત માતા કી જય બોલતા હતા, દારૂ છોડો એવું કહેતા હતા, આવું બધું વ્યસનો છોડો એવું. એના ઉપર બ્રિટિશ સેનાએ એક મેળો ભરાયો ત્યારે આખી બંદૂકોની ગોળી માર ચલાવ્યો અને એમાં 1500 લોકો મર્યા, 1500 આદિવાસી. એવું જ પાલચિતરિયામાં વિજયનગર પાસે ત્યાં પણ આવો જ નરસંહાર થયો છે. એટલે આ ગુજરાતના 2 જલિયાંવાલા બાગ છે. ગુજરાત સામાન્ય તો રહ્યું નથી. એટલે આ વિનાશમાંથી નિર્માણ અને સંઘર્ષનું સાતત્ય એક ગુજરાતે આખી દુનિયામાં કર્યું છે. તમે લંડન અને ઇંગ્લેન્ડમાં રહીને કેટલું કામ કર્યું છે લોકો જાણે છે, અહીં પણ લોકોને ખબર છે. એટલે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે આપણે જે કામ કરીએ છીએ એ અદ્ભુત કામ છે સાહેબ. સામાન્ય માણસોએ અસામાન્ય કામ કર્યું છે. પોરબંદરનો એક નાનકડો લોહાણા માણા વેપારી જુવાન છગનખેરાજ વર્મા વેન્કોવર જાય છે અને વેન્કોવરમાં એ વેપાર કરતો હતો, પણ ગદ્દર મુવમેન્ટમાં બેઠો લાલા હરદયાલની સાથે. લાલા હરદયાલ લંડનના ઇન્ડિયા હાઉસમાં શિક્ષિત થયા હતા અને ત્યાં ગદ્દર નામનું એક ગુજરાતી અખબાર એમણે શરૂ કર્યું. સીબી 1914માં ગદ્દર નામના અખબારમાં તંત્રી લેખ, એમાં એમણે લખ્યું છે કે કોઈ પણ પરિવર્તન લાવવું હોય સમાજમાં તો પોતાની દૂધ ભાષા માતૃભાષા દ્વારા જ થઈ જાય. આ છગનખેરાજ વર્મા, રંગૂનમાં એને ફાંસી આપવામાં આવી. પત્રકાર હતો આપણો, ગુજરાતનો પહેલો અને છેલ્લો પત્રકાર કે જેને ફાંસી મળી હોય સ્વતંત્રતા જંગમાં. આ બધી ઘટનાઓ મને એટલા માટે યાદ આવે છે કે આ બધું ઘણું બધું થાય છે. પણ અર્વાચીન ગુજરાતનો પાયો હું એક જ વાક્યમાં વાત કરીને પૂરી કરીશ. ભગીની નિવેદિતા એવું કહ્યું હતું કે ભૂતકાળની પગદંડી પરથી પસાર થઈને વર્તમાનના રસ્તે ઉભા રહીને ભવિષ્યના મહાપથ તરફના પ્રયાણ નું નામ છે ભારતીય સંસ્કૃતિ. અને ભારતીય સંસ્કૃતિનો એક ભાગ
એટલે હું ગુર્જર ભારતવાસી, આપણું ગુજરાત. ધન્યવાદ. વિષ્ણુભાઈ સાહેબ, આપે વિદ્વતાપૂર્વક સંશોધક તરીકે જે એમને માહિતી આપી એ આજે અને ભવિષ્યમાં અનેકને પ્રેરણા આપશે. આપનો બહુ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ બીજા બે વક્તાઓનો લાભ લેવાનો છે. એકનો મેસેજ છે રોહિતભાઈ વટવાના અને બીજા એક બેન છે સ્મિતાબેન શાહ કરીને. પરંતુ વૃષાલભાઈ ખનખે, વૃષાલભાઈ જરા મેદાનમાં આપણને દર્શન આપો. વૃષાલભાઈ, look, as I told earlier, I grew up in Baroda, Dania Bazaar. Can you Okay. hear me? Yeah, I can hear you. Am I audible? Can you understand Gujarati or Yes, no? મને આવડે છે. હું So what? મુંબઈનો છું, લંડનમાં રહું છું અને મુંબઈમાં સાઉથ બોમ્બેનો છું. તો વૃષાલભાઈ, હા, બધું ભુલેશ્વર હું માર્કેટ આ સૌથી બધું. હું જરાક બહુ નસીબદાર છું. આપે આપનો કિંમતી સમય આપ્યો છે. Yes, yes. સૌ વડીલો સહિત સૌ જાણવા આ વૃષાલભાઈ ખંડકે એ મહારાષ્ટ્ર મંડળ લંડનમાં બહુ જૂની સંસ્થા, 1930 ની આસપાસ બનેલી સંસ્થા. ડોલી સિલમાં મોટી એમનું સ્થાન છે. અને શંકર જનાર્દન જ્યોતિ એ મારા મિત્ર હતા દારૂસલામથી, મારી જોડે રહેતા હતા. એવા ઘણા બધા માણસોએ, રમાકાંત દામલે, બધાએ બહુ કામ કર્યું છે. આપનું સાહેબ બહુ સ્વાગત છે. આમ સો ગ્રેટફુલ યાર. તમે એક વસ્તુ મને ગમી, તમને ક્રિકેટનો પણ શોખ છે. અનેક Yes. રીતે કામ કરો છો, ટેકનોલોજીમાં છો, રિયલ એસ્ટેટમાં છો. એટલે આ મહારાષ્ટ્રીયન આ પ્રકારે વેપાર ઉદ્યોગમાં આટલું ટોચનું કામ કરે. આઈ એમ સો હેપી. આપને so much. યોગ્ય લાગે ગુજરાતીમાં, હિન્દીમાં અને મરાઠીમાં બોલવું હોય તો પણ અમને 5-7 મિનિટ મહારાષ્ટ્ર મંડળનો પરિચય આપો. આપની દ્રષ્ટિએ ગુજરાતી મહારાષ્ટ્રમાં અને મરાઠી મહારાષ્ટ્ર ગુજરાતમાં એક જ પ્રજા છે. મેં વચ્ચે એક લખ્યો હતો લેખ કે સૌથી વધારે ઇન્ટર રિજિયોનલ મેરેજ થયા હોય તો ગુજરાતી મહારાષ્ટ્રીયનમાં થયા છે. Yes. અને એ અર્થમાં હું તો કોલ્હાપુરમાં વર્ષો પહેલા ગયો હતો. એક ભોટે મને ભેગા થઈ ગયા રાધાનગરીમાં. 1958 ની વાત કરું છું. એમની એ ભાટિયા હતા પણ રાધાનગરીમાં હતા એટલે સરનેમ કરી નાખી ભોટે. એમ અમારા ભાદરણમાં પણસે સાહેબ હતા, એ પેશવા વખતની. પણ ટૂંકમાં આમ સો ગ્રેટફુલ આવ્યા છો વૃષાકભાઈ. તમારી Yes. રીતે તમારા માટે 5-7 મિનિટ છે, મેક્સિમમ 8 મિનિટ અમને લાભ આપો. No worries. No worries. No worries. I will keep it very short. હું હિન્દી में बोलूं, मराठी में, गुजराती में મારી ગ્રામર જરા કમજોર છે. સાહેબ, હા, મને આવડે છે ગુજરાતી, મને સમજમાં આવે છે ગુજરાતી. હું મુંબઈનો હતો અને આઈ થિંક વન થિંગ વોટ યુ ટોલ્ડ અબાઉટ ધ બિઝનેસ નું જે કીધું તમે, ઠીક છે. આઈ બીન બોર્ન એન્ડ બ્રોટ અપ વિથ ગુજરાતી નેબર્સ ઇન મુંબઈ, ઇન સાઉથ મુંબઈ. તો ઓલી બિઝનેસની હાવ ભાવ એ ગુજરાતીઓથી હું શીખ્યું છું નાનપણથી. એન્ડ માય ફાધર, અમારું કપડાનું બિઝનેસ હતું મારા દાદાજીનું, મુલજી જેઠવા માર્કેટ, આ બધા ગુજરાતીઓના માર્કેટમાં અમે એક મરાઠી પણ હતા ત્યાં. તો આઈ એમ વેરી ગ્રેટફુલ, the kind of learnings that we have got from the Gujarati and Marwadi community. These two communities very grateful. They have done a lot of service to the nation in building entrepreneurs, businessmen બનાવવા માટે, વ્યાપારી બનાવવા માટે. આ બે કમ્યુનિટીને actually we all should be very grateful. We are doing, હવે હું લંડનમાં રહું છું અને મહારાષ્ટ્ર મંડળ લંડન આ 1932માં this has been established. So it is the oldest mandal of Marathi speaking people outside India. એ 92 years old ઓર્ગેનાઇઝેશન છે. અમારી પોતાની બિલ્ડિંગ છે, ઇમારત છે, ઓડિટોરિયમ છે. ઓલ થેન્ક્સ ટુ અમારા બધા પૂર્વજો હતા, એ દે મેડ ઓલ ધીસ થિંગ્સ પોસિબલ ફોર અસ. અને અમારી એક જ કોશિશ હોય કે હાઉ ટુ ગ્રો ધીસ, રિટેન. તો આપણે જો પરદેશમાં રહો છો, વી વોન્ટ ટુ રિટેન અવર કલ્ચર. આઈ થિંક દેટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. વી હેવ ટુ સ્પ્રેડ અવર કલ્ચર. આર એટીટ્યુડ શુડ બી ટુ સ્પ્રેડ. આપણા બધા સંતો હતા, દે ક્યાં ક્યાં જઈને દેશ ટુ પ્રચાર કરતા હતા. સો વી હેવ ટુ મેક શ્યોર ઇઝ નોટ ધેટ અવર ચિલ્ડ્રન who are now part of the British culture is just to maintain them as Indians with the Indian culture. We have to make sure that we spread our culture also. So that is what Maharashtra Mandal London is always, our objective has always been that.
Okay. And in terms of, our activities, I mean, of course, it's a charity, registered charity with the Charity Commission of England and Wales. અને બહુ બધા બસ લંડન અને ગ્રેટર લંડનમાં જ તમે જુઓ તો ક્લોઝ ટુ અરાઉન્ડ 1 લાખ સુધીના મરાઠીઓ રહે છે. અને another thing what we always consider, anybody, okay, who is from Maharashtra, okay, domicile Maharashtra. So any Gujarati also from Bombay, we consider him as Maharashtrian only. they એ are અમારા જ છે. He is Maharashtrian. અમારા I mean, cricket league every year, we do a very big cricket league over here. We call it the Maharashtra Cricket League. બહુ પોપ્યુલર છે, લાઈવ ટેલિકાસ્ટ હોય, બધું હોય. તો એમાં અમારો એક રૂલ હોય કે પ્લેઇંગ એકદમ આઈપીએલ સ્ટાઇલના ક્રિકેટ લીગ અમારી હોય, 1.5 મહિના સુધી ચાલે છે. This season it will start on mid of June. તો એમાં એક રૂલ હોય કે તમે 8 જણ મહારાષ્ટ્રન જોઈએ ટીમમાં, પ્લેઇંગ 11માં. આઈપીએલમાં કેમ હોય ને કે 7 ઇન્ડિયન પ્લેયર્સ હોય, 8 મહારાષ્ટ્રન અને 3 તમે બહારના લઈ શકો. પણ 8 મહારાષ્ટ્રનનું ડેફિનેશન અમારું છે. Maharashtrian is anybody from Maharashtra. He can be a Gujarati, he can be a Marwadi, he can be a Maharashtrian, he can be anybody but domiciled with Maharashtra. He is considered as our local player. So this is the kind of bonding we share with our Gujarati brothers and sisters. So this is what we have learned and we try to achieve that. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ ચેરિટીનું કામ તો કરે છે અમે. અને બહુ ગેધરિંગ, અમારું સેટરડે ક્લબ હોય, વેનસડે અમારા જો સિનિયર સિટીઝન હોય અબાઉ 60, એ એવરી વેનસડે મંડળમાં મળે છે. બધા અમારા કાકા કાકી માસા માસીઓ બધા મળીને બહુ મજા કરે છે, જમે છે, કેરમ રમે છે, ટેબલ ટેનિસ રમે છે, બેડમિન્ટન પણ રમે છે. 70 year old 75 year old કાકા કાકા બધા બેડમિન્ટન પણ રમે છે, બધું રમે અરે છે. વાહ, શું વાત. So this is the kind of bonding. Every Saturday we have a Saturday club with anybody is allowed. We don't charge anything. You are a member of the mandal, you are not a member of mandal, you are welcome to come, use the facilities, enjoy yourself. In the evening અમે શું કરે, જસ્ટ 1 મહિના સુધી અમે સ્ટાર્ટ કર્યું છે, ઇઝ અ કરાઓકે ક્લબ. તો બધાના જો સો કોલ સંગીતના જો હોય ને પેશન, so you can always come. કરાઓકે ચાલુ હોય 2-3 કલાક માટે. સો આ બધું હોય છે, નાસ્તો મળે છે, તમે દેશી નાસ્તો હોય, ઓલ ધોઝ થિંગ્સ આર ધેર. અને અપાર્ટ ફ્રોમ દેટ we have every festival we celebrate. We don't miss out on any festival. Now આ વર્ષે અમારું ગણેશ ઉત્સવ, આ સાર્વજનિક ગણેશ ઉત્સવ જે લોકમાન્ય ટિળકે શરૂ કર્યું હતું, અને we all know why he started that is for the freedom movement, to get people together. So that we have continued. અમારો ગણેશ ઉત્સવ જે સાર્વજનિક ગણેશ ઉત્સવ છે મહારાષ્ટ્ર મંડળ લંડનનું, it's completed 35 years, which is the oldest. There's a first Sarvajanik Ganesh Utsav in Europe. So, and we have maintained that, Emma, last year we had a footfall of about 25,000 ભાવુક આવ્યા હતા. અમે બધાને જમવા આપે છે, at no cost. મહાપ્રસાદ હોય છે, all those activities હોય છે. So, idea છે આ બધો પ્રોગ્રામ. Last year we did in all 26 events in the year. So overall, if you go to count, the number of days that we had events was close to around 55 to 60 days. So preparation went up to 150-200 days. So we had wonderful volunteers. એ બધા આપણા કામ કાઢીને, students પણ આપણા looking at their university, they all remove their voluntary time and they make sure, all these events happen. And the only objective, અમારું એક જ objective છે કે આપણી community એક, we need to be united. So અને એક મજા આવે છે. So that sense of, unity is there. Today, right now, I am at a polling station. I think people who are living in England, they know, અહીંયા council elections ચાલુ છે. Apart from London, council બોલે તો આપણા corporation elections હોય ને મ્યુનિસિપાલિટીના, તો એવા કાઉન્સિલ ઇલેક્શન્સ છે. અપાર્ટ ફ્રોમ લંડન ઓલ અધર કાઉન્ટીઝમાં છે. તો અહીંયા હું અમને તમે બતાવું, આ જો આ પોલિંગ બૂથ ઉપર છું હું, ઠીક હે. અમારા 2 મરાઠી ભાઈઓ, ઠીક હે, અમારા મંડળના, દે આર સ્ટેન્ડિંગ ફોર ઇલેક્શન્સ. So we all are voluntary away. We have taken off, from work, from family. We all from morning 7 o'clock, we are scattered all across the polling stations, polling booths, making sure that our candidate, Apado Bhai, Jitu Jai. Okay? Somebody said, Rishi Sunak had been the prime minister. So our idea is, we need representation at the highest level from our communities. So this is how, we all are working together. અમારા ગુજરાતી ભાઈઓ પણ અમે બહુ સપોર્ટ કરે છે આમાં. અમારા HSS વાળા પણ સપોર્ટ કરે છે, બધા સપોર્ટ કરે છે. wherever our Indian candidate is there, આ સપોર્ટ અમે મળે છે. અને with this, I think any questions, I am willing to take this question. I think I have said a lot. Thank you very much.
પ્રશાંતભાઈ યુ ઓબ્લાઇઝ ભાઈ. મિત્રો જાણવા જેવું છે કે પ્રશાંતભાઈ બોલે છે નહીં, રમત ગમતમાં કામ કરે છે. હમણાં જયારે આપણે બધા હેરાન થયા પેન્ડેમિક વખતે, તો મહારાષ્ટ્ર મંડળના વૃષાંકભાઈ ખંડકે અને મિત્રોએ લંડનથી 1 લાખ પાઉન્ડના બધા સાધનો, દવાઓ મહારાષ્ટ્ર મોકલી આપ્યા હતા. એ આપણી બહુ મોટી માનવ સેવા છે. અને સાહેબ, તમે જે પહેલી વાર મળ્યા નહીં, આપણે વારંવાર મળશું. સિદ્ધિશભાઈ, 10મી તારીખ માટે બોલાવો, પણ લોક આપને, આપના પરિવારને, અને હું પણ કહું વ્યક્તિગત રીતે પણ હું મહારાષ્ટ્ર મંડળ ડોલીસીલમાં શરૂઆતથી ઇન્વોલ્વ છું. અને હવે તમારા થકી અમારે ઘણું કામ કરવું પડશે. આઈ એમ સો ગ્રેટફુલ ટુ યુ. મારે વધારે લાભ લેવો જોઈએ, પણ હમણાં પહેલા આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા હું વન્સ અગેન ઓન બિહાફ ઓલ ઓફ અસ આપણો હું આભાર માનું છું પ્રશાંતભાઈ. કેમ કે અત્યારે આ જમાનામાં આટલી ટૂંકી મુદતમાં આપે અમને જે મદદ કરી, અને આભાર માનું છું. અને આપણી સાથે અહીંયા સ્મિતાબેન શાહ છે. સિદ્ધિશભાઈ, એમનો જે નાનો મેસેજ રેકોર્ડ કર્યો છે એ પ્લીઝ સંભળાવો. પછી મારે બધાને સાઉથ અમેરિકા લઈ જવા છે. તો સ્મિતાબેન શાહનો મેસેજ સંભળાવો સિદ્ધિશભાઈ. Pranam, King C.B. Patel, Jyotsnaben and everyone at Gujarat Samachar. Chandrakant Bhai knows of what I've done in the past. My passion has always been people. બસ કેવી રીતના એ લોકોને સહાય કરું અને શું કરું એ લોકોને માટે. That has always been my motto, and I try and work on that at every opportunity, or create opportunities to make a difference in people's lives. Chandrakant Bhai was quite keen. તમને લોકોને જ્યોત્સનાબેનને તમારી ખબર જ છે, from Leicester, being the first female president at Jain Center, Leicester, Europe, and also having done Varshita, and then helping all the people in the community, neighborhood, from work projects that uplift people's lives. So it's just really, how can people be happy, and how can they progress, and how can they kind of have a good balanced life, has always been my way of thought and work. લિફ્ટ જોઈતી હોય, કોઈની પાસે કાર ના હોય, રસ્તામાં કાર ચલાવતી હોય ને એકલી જાતી હોય, કોઈ ચાલતું હોય ને એમ થાય કે એને લિફ્ટ જોઈએ છે. બસ ખબર ને એવું દયાભાવ થઈ જાય છે. સો ચંદ્રકાંતભાઈને મારો મોબાઈલ એપ્સનું ખબર છે કે ઓનલાઈન આપણે જ્યારે હતું ત્યારે કોવિડ ને લોકડાઉન, તો આપણા એલ્ડરલી પીપલ રાતોરાત બધા હેન્ડીકેપ થઈ ગયા, because we were not familiar with online life, you know. So I managed to search a lot અહીંયા, but I couldn't. But finally I managed to find somebody from India, Dhara, and since last 3.5-4 years now we've been running mobile workshops every Saturday, and that has helped many of our people. પોસ્ટ ઓફિસ હતી ત્યારે પણ આજુબાજુ કસ્ટમર્સ કે કોઈને પણ કાંઈ બી હેલ્પ જોઈએ તો યુ નો આઈ ઓલવેઝ ફીલ કે મારા ફ્રેન્ડ છે કે તું બાજુમાં ગધેડા નહીં ફ્રેન્ડ કરી લઈશ. પણ એનીવે ચંદ્રકાંતભાઈ વોઝ વેરી કીન કે આ તમારે ગુરુવારે એકનોલેજમેન્ટ છે આપણને પણ 50 years આ જ વર્ષે ત્યાં, having come over from Uganda and India. So he was keen કે હું શેર કરું. જ્યોત્સનાબેન is aware. અને હમણાંથી સીબી સાહેબ આપણા મોબાઈલ એપ્સ વાળા, they really look forward to સોનેરી સંગત, કારણ કે અમે શેર કરીએ છીએ તમારી a link. So, and every week there's such remarkable people you search into the topics as well. So everybody enjoys and learns so much. And so anyway, I've just given a very small snippet. I'll probably write a little bit and send it. But thank you so much once again for sharing such a lovely newspaper that touches the heart of all Gujaratis and beyond. Thank you.
સ્મિતાબેન, આપણો આભાર માનું છું. જય ગુજરાત. મારી વિનંતી છે, જોશનાબેન શાહ અહીંયા હાજર હોય તો જોશનાબેન, આપ બી સ્મિતાબેનને જાણો છો અને આપ થોડી મિનિટ વાત કરો ગુજરાત સમાચારના. આપ આમ જુઓ તો મેનેજિંગ એડિટર હતા અને છો પણ ખરા. તો આપ જોશનાબેન હાજર હો, સુજીતભાઈ, તો એમનો જરા લાભ આપો મને. કરવું પડશે. હલો, નમસ્કાર. થેન્ક યુ. સંભળાય છે? બિલકુલ ક્લિયર. ઓકે, સૌપ્રથમ તો બધાને ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. આપણા માટે આજે ગૌરવવંતો દિવસ છે ગુજરાતનો. અને મેં વિષ્ણુભાઈને સાંભળ્યા, આગળના મને ભાગ્યેશભાઈ સાંભળવાના રહી ગયા. મને રસ્તામાં પ્રોબ્લેમ થયો એટલે હું પહોંચી ના શકી. પછી છેવટે હું આપણી ઓફિસમાં આવી છું. એટલે હવે તમે તો મને સોંપી દીધું, પણ મારે શું કહેવું ગુજરાત વિશે. આપણા પંડિત વિષ્ણુભાઈ પંડ્યા હોય, એમની સામે મારી શું હેસિયત કે હું કંઈક કહું. પણ આપણું ગુજરાત, આપણી અસ્મિતા, આપણો સંસ્કાર વારસો, આપણું શિલ્પ સ્થાપત્ય, આપણા મંદિરો, આપણા એક એક શહેરની એક એક જે કથા, લોકકથાઓ, લોક સંસ્કૃતિ, એ બધું એટલું બધું સમૃદ્ધિ ભર્યું છે કે આપણે કયા ભાગથી શરૂ કરીએ અને કયા ભાગથી અંત કરીએ. એટલી આપણી વીરોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. ઝવેરચંદ મેઘાણીને પણ આપણે યાદ કરીએ, સૌરાષ્ટ્રની રસધાર અને બધું, કે કનૈયાલાલ મુનશીને પણ યાદ કરીએ. કારણ કે ગુજરાતનો સ્થાપના દિન ભલે 1960માં આપણે થયું, પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુનશીજીએ ભાષા પ્રમાણે ગુજરાત મહારાજની સ્થાપનાનું, મહાગુજરાતની વાત કરી હતી. અને એ વાત પછી આગળ વધતા આપણને ઘણા વર્ષો પછી ગુજરાતને સ્વાતંત્ર્ય મળ્યું. એ રીતે ગુજરાતની ધરોહર ખૂબ જ એકદમ મજબૂત છે અને આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણે ગુજરાતીએ છીએ. અને જેમ ખબરદારે કહ્યું છે કે જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે આપણે ગુજરાતીઓ ભલે ગુજરાતની બહાર વસતા હોઈએ, પણ આપણા હૃદયમાં તો ગુજરાત જ રહેલું છે. અને આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણી સંસ્કૃતિ, આપણો ગરબો, આપણો પહેરવેશ, આપણો ખોરાક બધું જ આપણી સાથે ને સાથે હોય છે. અને આપણે આપણી સુધી જ જાળવી નથી રાખ્યું, પણ એનો પ્રચાર અને પ્રસાર આપણી સાથે સ્થાનિક પ્રજા પણ સામેલ થાય છે. અને આપણા ઉત્સવોમાં પણ એ લોકો ભાગ લઈ ખૂબ જ આનંદ લે છે. અને ગુજરાતીઓએ દુનિયાભરમાં નામ કમાયું છે. અને એની સાથે જ આપણા ગુજરાતી એટલે ગુજરાત પહેલા ભલે ગાંધીનું કહેવાતું હતું, સરદારનું છે, અત્યારે નરેન્દ્ર મોદીનું ગુજરાત. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે અને એમણે જે રીતે ગુજરાતનો જ નહીં પણ આખા ભારતનો ઝંડો વિશ્વભરમાં ફેલાવ્યો છે, અને જે રીતે એમની એક નામ અને પ્રતિષ્ઠા ભારતને જે મળી છે, એના માટે આપણા ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત છે. અને અહીંયા જો મારું વક્તવ્યનું સમાપન કરું છું. સમયની મર્યાદા હશે એટલે મને એવું લાગે છે કે અહીંયા જ હું બંધ કરું. જોશનાબેન, આપે બિલકુલ પ્રોમ્પ્ટિંગ વગર જે પ્રમાણે મદદ કરી, આપણો આભાર માનું છું. જોશનાબેન એવર રેડી બેટરી જેવા છે. હવે આપણે દૂર દૂર સાઉથ અમેરિકા જવું છે. ગુજરાતીઓને સીમાડા અટકાવતા નથી. છેલ્લા 5-7 વર્ષમાં રોહિતભાઈ વઢવાણાનો મને સંપર્ક થયો, એમના પત્નીનો. મળવા જેવા માણસ. લંડનમાં આપણા ઇન્ડિયન હાઈ કમિશનમાં ઉચ્ચ હોદ્દે હતા. બહુ મોટા લેખક છે, વિચારક છે. અત્યારે સાઉથ અમેરિકામાં જે બોલિવિયા દેશ છે, એમાં પહેલી વખત ભારત સરકારે સ્વતંત્ર ત્યાં એમ્બેસી આપી છે. એના એમ્બેસેડર એટલે કે કોલંબિયા અને બીજા દેશોના પણ એ આપણા એમ્બેસેડર છે. બહુ સુંદર કામ કરે છે. હું એમ પણ કહી શકું કે નાની વયે મૂળ ઓખાના રોહિતભાઈ વઢવાના જે પ્રકારે ભારતના વિદેશ ખાતામાં આગળ વધી રહ્યા છે, એ શુભ નિશાની છે. એમના પત્ની પણ. અને રોહિતભાઈ એટલા નમ્ર છે, વ્યવસ્થિત છે.
એમના લેખો દર વીકે ગુજરાત સમાચારમાં, નેશન વોઇસમાં આવે છે. કોઈ પણ પેની ચાર્જ કરતા નથી. અને એવા લેખો ઇન્ડિયાના મેગેઝિનોમાં બી આવે છે. એક માણસ તરીકે નમ્ર, અતિ તેજસ્વી. અને રોહિતભાઈ ને મેં વિનંતી કરી છે કે જો 4 જુલાઈએ આપણે જે સ્મૃતિ ગ્રંથ નું વિમોચન કરવાના છે એ કાર્યક્રમમાં હાજરી આપે તો મને બહુ આનંદ થશે. પરંતુ અત્યારે એમણે એક નાનો મેસેજ મોકલાયો છે. સિદ્ધિતભાઈ રાજનને મારી વિનંતી છે, સિદ્ધિતભાઈ એ તમે વાંચી સંભળાવો અથવા તો એ તમે એને બ્રોડકાસ્ટ કરો. રોહિતભાઈ સાહેબ, તમે હાજર નથી પણ તમારી હાજરી એમ માથે ચડાવીએ છીએ. તમારા નવા કામમાં ભારતનો ડંકો વગાડજો. ભારતના ઔદ્યોગિક અને ટેકનોલોજીમાં બોલિવિયાનું એમાં જે ખનિજ શક્તિ છે મોટું સ્થાન છે. તમારા નેતામાં ઘણું આગળ વધશે. તો શ્રીજીતભાઈ, હવે તમે આગળ વધારો ભાઈ. I congratulate ABPL Group publishing Gujarat Samachar and Nation Voice weekly successfully in UK for more than 50 years. Today, on the occasion of Gujarat Day, ABPL Group is organizing special edition of Soneri Sangat program. It is testimony of your deep roots with India and particularly with Gujarat. C.V. Patel has been very popular among the Indian community and he has taken upon him for half century to spread knowledge and correct information in the UK. I know that his inspiration came from his father. The government of India has felicitated C.V. Patel with Pravasi Bharatiya Samman, which he deserves rightfully. To the esteemed readers of ABPL publications and participants of today's event, I would like to say that your love for India and Gujarat is well appreciated, respected, and valued. As a very famous Gujarati poem says, "Jya jya vase Gujarati, tya tya sadakal Gujarat." You people are true embodiment of that couplets. Once again, I appreciate and congratulate all the participants of Soneri Sangat and ABPL Group's very efficient and committed team led by C.B. Patel himself for today's occasion. Thank you. Jai Jai Garvi Gujarat. રોહિતભાઈ સાહેબ, આપણે થોડા શબ્દોમાં અમને બહુ ગૌરવ આપ્યું, આપનો આભાર માનીએ છીએ. મોદી સાહેબની વાત નીકળી, અમિતભાઈ સારી પણ વાત કરી. ગુજરાતે ભારત વર્ષમાં જેમ વિષ્ણુભાઈ કહ્યું કે કેટલાયને આપ્યા. તાજેતરના ઇતિહાસમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, કે મુનશી એવા બધા આપ્યા. પણ છેલ્લા 25 વર્ષમાં ભારતના રાજકારણ ઉપર પહેલા ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે અને અત્યારે 15 વર્ષથી ભારતના 11 વર્ષથી ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, એક અદ્ભુત પરિવર્તન થઈ રહ્યું છે. અને અમિત શાહ અને એ ગાંધીજી સરદારની જે જોડી હતી, એમ જ કહેવાય કે આપણે ત્યાં સદભાગ્યે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સરસ કામ કરે છે. હવે આજે મારી ઈચ્છા ખરી કે નિલેશભાઈ જેમ આપણને સમાચાર સંભળાવે છે એમ આવતા વીકે જે આપણે પ્રોગ્રામ કરવાના છીએ, કમુબેન કાર્ય છે, એના બારામાં તમે બોલજો ભાઈ, કેમ કે મને ખરેખર આઈ એમ વેરી મૂડ કે આજે એકાએક આવો સુંદર કાર્યક્રમ થયો છે. તો પહેલા આપણા ગુજરાત સમાચાર નેશન વોઇસના અમદાવાદ સ્થિત બ્યુરો ચીફ નિલેશભાઈને વિનંતી કરું કે તેઓ સમાચાર દર્શન કરાવે. થેન્ક યુ નિલેશભાઈ. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારત ગમે ત્યારે ત્રાટકી શકે છે તેવા ડરથી ફફડી રહેલા પાકિસ્તાને સરહદે સેના ખડકી છે. પાક સરકારના એક પ્રધાને એવી દહેશત વ્યક્ત કરી છે કે ભારત આગામી 36 કલાકમાં પાકિસ્તાન પર આક્રમણ કરી શકે છે. બીજી તરફ સરહદે પ્રવર્તતા ટેન્શન વચ્ચે
ભારત સરકારે પાકિસ્તાનની તમામ ફ્લાઇટ્સ માટે 23 મે સુધી ભારતીય એર સ્પેસમાં પ્રવેશવા કે પસાર થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. અત્યાર સુધી પાકિસ્તાનના વિમાનો ભારતીય એર સ્પેસનો ઉપયોગ કરીને ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અને શ્રીલંકા પહોંચતા હતા. હવે તેમને આ દેશોમાં જવા માટે એક લાંબો ફેરો કરવો પડશે. પૂર્વ લેબર સાંસદ લોર્ડ મેઘનાથ દેસાઈએ મોદી સરકારને અનુરોધ કર્યો છે કે લાંબા સમયથી પડતર કાશ્મીર વિવાદના કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. આ માટે ભારતે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પર કબજો મેળવવો જોઈએ. પહેલગામ આતંકી હુમલાને અત્યંત આઘાતજનક ગણાવતા લોર્ડ દેસાઈએ કહ્યું હતું કે કાશ્મીર વિવાદમાં હવે હદ આવી ગઈ છે. મને આશા છે કે ભારત સરકાર પાકિસ્તાનને સજ્જડ જવાબ આપશે. કાશ્મીર વિવાદનો કાયમી ઉકેલ લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. મોદી સરકારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી દેશમાં રાજ્ય સ્તરે જ્ઞાતિ જાતિ આધારિત સર્વે થતા રહ્યા છે, પણ રાષ્ટ્રીય સ્તરે આઝાદી બાદ પહેલી વખત આ પ્રકારે વસ્તી ગણતરી થશે. જોકે વસ્તી ગણતરી કવાયતની ટાઈમલાઈન હજુ સ્પષ્ટ નથી. એપ્રિલ 2020માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે મુલતવી રખાઈ. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. પહેલગામ આતંકી હુમલાને 10 દિવસ વીતી ગયા છે, પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. પાટનગર, નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સંરક્ષણ પ્રધાન, ગૃહપ્રધાન, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ છે. વડાપ્રધાન મોદીએ ભારતીય સેનાની શક્તિ અને સજ્જતામાં સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરતા કહ્યું છે કે સુરક્ષા દળોને ક્યાં, ક્યારે અને કયા પ્રકારે લક્ષ્ય પર ત્રાટકવું તે નક્કી કરવા સંપૂર્ણ છૂટ અપાઈ છે. ભારતીય સમુદાય જેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો તે કેનેડા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 60 વર્ષીય કાર્નીએ ચોથી વખત લિબરલ પાર્ટીને સત્તા પર લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, તો ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહ અને તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો કરુણ રકાસ થયો છે. હાર બાદ તેમણે પક્ષના નેતા પદેથી રાજીનામું પણ આપી દીધું છે. કાર્નીના જ્વલંત વિજય સાથે જ કેનેડા ભારતના સંબંધોમાં ફરી એક વખત ઉષ્માનો સંચાર થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે મિત્રો, હું સિદ્ધિતભાઈને આપું એ પહેલા અત્યંત નમ્ર ભાવે રજૂઆત કરું છું. આવતા સોમવારે 5મી મેના દિવસે આપનું ગુજરાત સમાચાર 53 વર્ષ પરિપૂર્ણ કરશે. અમે યથામતિ યથાશક્તિ ગુજરાતી ભાષા, ગુજરાતી અસ્મિતા, ભારત અને વિદેશવાસી ગુજરાતીઓ ભારતીયોને એકજૂટ કરવામાં પ્રયત્ન કર્યો છે. એમાં અનેકવિધ રીતે અમને પુષ્કળ સાથ, સહકાર, આશીર્વાદ મળ્યા છે. એ માટે આપ સૌનો આભાર માનું છું. અને એ બાબતમાં જોસ્તાબેનની આગેવાની હેઠળ 10મી મે એક ઉજવણી થઈ રહી છે, જેમાં લેખિત નિમંત્રણ જરૂરી છે. એ માહિતી માટે ગુજરાત સમાચારનો કોન્ટેક્ટ કરવો અથવા સિદ્ધિતભાઈને કે જોસ્તાબેને કે મને મેસેજ મોકલી આપવો. આવતા ગુરુવારે જે કાર્યક્રમ છે એ સિદ્ધિતભાઈ જણાવશે, કેમ કે સૌથી પહેલું સુખ તે જાતે નર્યા. આરોગ્ય આવક છે, અને એ અર્થમાં કમુબેન પલાન અગાઉ 3 કાર્યક્રમમાં સીધી સાદી રીતે શરીરની કાળજી રાખવી, લોકોને દૂર રાખવા એ વાતો કરે છે. પણ સિદ્ધિતભાઈ, આપ જરા એ બાબતમાં વાત કરો, અને એ પછી કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય, કોમેન્ટ આપવો હોય તો આજે 5-10 મિનિટ ભલે મોડું થાય તો જોસ્તાબેન તમે એનું સંકલન કરજો, એવી મારી વિનંતી છે.
પહેલા શ્રીજીતભાઈ, પછી કોઈ વાચકને કોઈ પક્ષને પૂછવું હોય તો જરૂર પૂછે. જ્યોત્સનાબેન, આપ એનું સંચાલન કરો. ના, બસ તમે વાત કરી દીધી કમુબેનની, તો આઈ કેન ફોરવર્ડ ઇટ ટુ જ્યોત્સનાબેન પ્લીઝ. જ્યોત્સનાબેન કોઈને કે પ્રશ્ન પૂછો. જ્યોત્સનાબેન, જ્યોત્સનાબેન, અવસર આપો. જ્યોત્સનાબેન, હાજી બસ. બોલો. જગદીશ દવે બોલું છું. હાજી બોલો. મારો એક પ્રશ્ન છે કે હા, આ ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેના સ્થાપના દિન એક જ દિવસે, બરાબર. અને એમાં મહારાષ્ટ્રના સ્થાપના દિન તરીકે એ લોકોએ કાયદેસર રીતે સ્થાપના દિનની રજા જાહેર કરી છે, અને ગુજરાત સરકારમાં એ રજા જાહેર થઈ નથી. તો આમ કેમ હશે? ગુજરાત કદાચ એવું માનતું હશે કે ભાઈ આપણે રજા પાડીને એ નિવૃત્ત રહેવા કરતા પ્રવૃત્તિમય રહીએ, એવી કદાચ અપેક્ષા હશે ગુજરાત સરકારની કે ભાઈ કામ કરતા રહો, એના નામે રજા પાડવાનો કોઈ અર્થ નથી. એટલે તમારો જવાબ બરાબર છે, તમારા મનમાં પણ છે એ જાતનો, પણ વિધિસરનો કોઈ જવાબ છે ખરો સરકાર તરફ? વિષ્ણુભાઈ કદાચ કહી શકે. વિષ્ણુભાઈ સાહેબ. નહીં, આમાં ગુજરાત તો કર્મયોગી ગુજરાત છે દવેજી. હાજી. એટલે એક દિવસ કારણ વિનાની રજા પાડવી, રજાથી કઈ વધારે કઈ વિશેષ એમાં લોકોને કામ મળતું નથી. એક જેટલું થાય એટલું વ્યવસ્થા તંત્રમાં કામ થાય એવો ઈરાદો હશે ગુજરાત સરકાર. એ જ્યોત્સનાબેને વાત સાચી કરી, હું એમને સંમત છું, અને ખરેખર ન જ રજા પડવી જોઈએ એમાં પણ હું સંમત છું. જગદીશભાઈ એડ કરું, આજે લેબર ડે પણ છે, એટલે કદાચ એના ઉત્સાહ કે આપણે લેબર, એટલે આપણે શું કહેવાય, કર્મયોગી આપણી ભૂમિ છે, એટલે કર્મ ઉપર નો દિવસ છે આજે, એટલે મે બી એના હિસાબે કદાચ ના હોય. હું તો એમ પણ કહું જ્યોત્સનાબેન, નરેન્દ્રભાઈ મોદીની નીતિમત્તા જુઓ. એમના માતુશ્રી ગુજરી ગયા, અંતિમ ક્રિયા પછી સીધા કામે લાગી ગયા હતા. આ રજા પાડવી એ ખરેખર એ કર્તવ્ય નિષ્ઠાની સામે છે. તો ગુજરાત સરકાર કરે છે બરાબર છે, બીજા ગમે તેમ કરે, હું માનું છું કે કર્મયોગ એ જ આપણું કલ્યાણ છે. જ્યોત્સનાબેન ક્યાં ગયા આપ બેન? અરે હું અહીંયા જ છું. તો બીજા કોઈને પ્રશ્ન પૂછવો હોય, આવી અગત્યની વાત, ખુદાસો થઈ જાય ને એટલે પછી કોઈને રાત્રે ઊંઘ ના બગડે. બરાબર. કાંતાબેન ઝવેરી, આપ કઈ બોલો, પૂછો. વિષ્ણુભાઈએ બહુ સરસ રીતે કહ્યું. વિષ્ણુભાઈનો જે આજે વ્યાખ્યાન હતું એ એટલું અદભુત હતું કે નાની પુસ્તિકા રૂપે પ્રગટ થવું જ જોઈએ. હું જ મૂકું છું, જગદીશનો જ નીચે, કે એ પ્રગટ થવું જ જોઈએ અને સર્વત્ર પહોંચવું જોઈએ. સાહેબ, વિષ્ણુભાઈએ જે લખ્યું છે ને, એમણે હી વોઝ ધ વન કે જેમણે સંશોધન કર્યું શ્યામજી કૃષ્ણ વર્ણમ આવશે, જેમાં પછી નરેન્દ્રભાઈ આવ્યા, ઝુરિચ ગયા, કચ્છમાં થયું. વિષ્ણુભાઈ માત્ર લખતા કે બોલતા નહીં, એ કાર્યક્રમ કરે છે. વિષ્ણુભાઈ જરાક એક્સપ્લેન કરો કે તમે ગયા હતા હાઈકોર્ટમાં. એક વાતને યાદ અપાવું કે ગુજરાતના ક્રાંતિ તીર્થો પુસ્તક, જેમાં 101 સ્થાનો છે, એ પુસ્તકનું લોકાર્પણ આપની સંસ્થા અને આપે કરાયું હતું, અને નરેન્દ્રભાઈ અને મોરારી બાપુ ઉપસ્થિત હતા. એ પણ જાણવા જેવું છે વિષ્ણુભાઈ. એ પુસ્તકની ખબર પડી, આપે ને આપના પત્ની આરતીભાઈને પુસ્તક લખ્યું હતું, એટલે મને વિચાર આવ્યો કે હું ઉદઘાટનમાં મોદી સાહેબને કહું, ચીફ મિનિસ્ટર, અને મોરારી બાપુને કહું, અને એ પહેલા કદી એ ભેગા થઈને આવા કામમાં ભેગા થયા નતા. વિષ્ણુભાઈ, આપનું મોટું નામ છે. હું પહેલા મળવા ગયો નરેન્દ્રભાઈ સાહેબને ગાંધીનગરમાં, તો હું ખાનગીમાં કહું છું, આખું ગામ જાણે કે સીબી તમે કહો છો અને વિષ્ણુ હું તો આવીશ, પણ મોરારી બાપુ આવી શકશે ખરા? મેં હું રજૂઆત કરવાની, મોરારી બાપુ બોલવા ગયો, એ આવ્યા. વિષ્ણુભાઈ, ગુજરાતના ક્રાંતિ તીર્થો પુસ્તક
આપે લખીને ઇતિહાસ બનાવ્યો છે કે ગુજરાત માત્ર શાંતિપ્રિય નહીં, કાંતિપ્રિય પણ છે. એની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. વાહ વાહ વાહ. વાહ વાહ, અભિનંદન. વિષ્ણુભાઈ સંશોધન. બીજા કોઈને કે પ્રશ્નો કહેવા? વિષ્ણુભાઈને પૂછો ને પ્રશ્ન. કુસુમબેન, અરે કુસુમબેન અમારા વિદુષી છે, બહુ મોટા સાહિત્યકાર, આફ્રિકાથી આવેલા છે. કુસુમબેન, મને ખખડાવો અને વિષ્ણુભાઈને વાત કરો. કઈ નથી સંભળાતું બેન? અનમ્યુટ કરો. નથી સંભળાતું? અનમ્યુટ બટન દબાવો. ટ્રાય કરો. કાર્યક્રમ મને ખૂબ જ ગમ્યો અને ઘણી બધી અજાણી વાતોની જાણ પણ થઈ છે. અને વિષ્ણુભાઈ સાહેબ, ઋતુ પણ બહુ સારી છે આજે અહીંયા. સાચી વાત છે. આજે તો અખાત્રીજ છે. તો ગઈકાલે જી. હતી. જોસ્તાબેન, અખાત્રીજા કહેવાય? ગઈકાલે અખાત્રીજ હતી. મારે તો કાયમ અખાત્રીજ છે, પણ મને ખબર ના પડી. એ બરાબર છે. પણ જોસ્તાબેન, હાજી. આપણે સરસ કાર્યક્રમ થયો. એકાદ પ્રશ્ન હોય તો લો, નહીં તો પછી આપણે આજનું સમાપન કરીએ. જી જી. જ્યોત્સનાબેન, એક નાનકડી વાત કરું. હા હા, દવેજીએ જે કહ્યું હાજી, નાની પુસ્તિકા આની થઈ શકે, બરાબર. હું કોઈ પણ પ્રકારની એમાં અપેક્ષા વિના એ પુસ્તિકા તૈયાર કરવા ઈચ્છું છું. જો ગુજરાત સમાચાર કરી શકતું હોય ખૂબ તો સરસ, વેલકમ, વિના શુલ્ક. મારે કોઈ એની અપેક્ષા નથી. બહુ સરસ. સિવિલ સ્વીકારી જ લેશે, મને ખાતરી લોકોને છે. જાણવાની જિજ્ઞાસા હોય તો આ બુક પબ્લિશ થવી જ જોઈએ. વિષ્ણુભાઈ સાહેબ, હું તો આપ ટેકો મને આપું જ છું. વિષ્ણુભાઈ સાહેબ, આપની જી. ઈચ્છા મારા માથે ચડાવું છું. આપણે જરૂર વાત કરીએ. સારા કામમાં વિષ્ણુભાઈ ખે અને સીબી પટેલ ઝાલ્યો રે, એ આ કડવી નથી સાહેબ. અભિનંદન સાહેબ, એ જી જી સાંભળવા જી, માંગતો હતો. ખૂબ ખૂબ આભાર. એક અત્યારે મેં પ્રોજેક્ટ હાથમાં લીધો છે, ઇતિહાસ ધારા. હા હા, 1 થી 12 ભાગ થવાના છે ઓહો હો હો, અને આર શેઠ પ્રકાશિત કરી રહ્યા છે. સરસ. એટલે કંઈક ને કંઈક ચાલે છે. આ આપ તમા- લોકોની બધાની દુઆ. તમારો વણથંભ્યો પ્રવાસ છે આ. વિષ્ણુભાઈ, આપણે જરૂર સારા કામમાં ભેગા રહીએ. તો જ્યોત્સનાબેન, સૌ પ્રેક્ષકો, વ્યાસપીઠ ઉપર બેઠેલા ભાઈઓ બહેનો વડીલો, આપણા આશીર્વાદથી આપણે ગુજરાત દિવસ મનાયો. આવતા સોમવારે ગુજરાત દિવસ, ગુજરાત સમાચાર દિવસ મનાવશું. વાહ. શુભ શકુરદ છે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જય. જનગમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. વાહ. આપણે સૌનો આભાર માનું છું. કુસુમબેન, જગદીશભાઈ, કાંતાબેન, સૌ ભાઈ બહેનો, ઘણા નામ છે. રોહિતભાઈ વડવાના, આપણા ભાગ્યેશભાઈ ઝા, વિષ્ણુભાઈ પંડ્યા, કુશળભાઈ ખનકે, રોહિતભાઈ વડવાના ઉપરાંત પિતાબેન શાહ, અને સૌનો આભાર માનું છું. આપ સૌ સાથે છો એટલે મને લાગે છે ઘણા કામ કરવાના છે, કરશું. ઓમ સહના ભવતુ સહનૌ વિનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વીના સમસ્તુ. થેન્ક યુ. વિદુષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. થેન્ક યુ વેરી મચ.